અંક એક અંક એકની અસર હેઠળ વાયુ એ ભાગ્ય બનાવ્યું. કહેવાય છે કે અંક શુભ હોય છે. શુભ અંકનો સાથ ભાવ ધારે. અંક વિશે જેમ જેમ તમારા અનુભવ વધતા જાય તેમ તેમ અંકશાસ્ત્રમાં અનુભવ સિદ્ધ બનતા જાઓ છો. જિંદગીમાં જ્યારે કઠિન કાળ આવે ત્યારે તમે અનુભવી એક અંક જ્ઞાતાને મળવાનું વધારે પસંદ કરો છો, કારણ કે અનુભવીના અનુભવમાં સફળતાનો ઈશ્વર હોય છે. શુભ અંક જીવનમાં પિકાસોના અમૂલ્ય ચિત્ર જેવા રંગ ભરે છે અને અશુભ અંક રાક્ષસોની જેમ હવામાં હાડકાં નાખી જીવનમાં ભંગ લાવે છે. હવે જોઈએ તો તમે કયા અંકના જાતકો છો. હવે તમારા જીવન ચિત્ર અને ચરિત્રમાં જે તે એક અંક કેવા રંગ ભરશે. શું તમે અંકની અસર હેઠળ હો તો તમે સૂર્યગ્રહની પોઝિટિવ અસર હેઠળ છો. કેસરી રંગનો ઉપયોગ કરશો તો પ્રગતિ અને ભૂલ જગ્યાએ પણ વાદળી રંગને પ્રાધાન્ય આપ્યું તો ગયે કામશે, કારણ કે વાદળી રંગ શનિ મહારાજનો છે. સૂર્ય શનિ એકબીજાના કટ્ટર શત્રુ છે. એટલે જ જે કોઈ લોકો પણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે જન્મેલા જાતક હોય, અગર તારીખ, મહિનો અને સાલનું ટોટલ એક થતું હોય તો જાતકોએ બ્લુ કલરથી દૂર રહેવું જોઈએ. અંક એકની જાતકોએ તમામ કાર્ય મોટેભાગે રવિવાર, ગુરુવાર, મંગળવારે કરવા. સમગ્ર જીવન કેસરી, પીળો અને લાલ રંગની પ્રથમ પસંદગી આપવી. આવા જાતકોએ પોતાની અનામિકા પર સોનાની ધાતુમાં માણેક, પોખરાજ, મંગળનું સફેદ પડવાળું ધારણ કરવું જોઈએ. સૂર્ય પૂજા જેમ એ આદિત્ય સ્ત્રોત. સૂર્યના બીજમંત્ર અગર ઓમ ધ્રુણી આદિત્ય નમના મંત્રની માળા કરવી જોઈએ. આ અંકના જાતકોએ રવિવાર, મંગળવારે, ગુરુવારે ભોજપત્ર પર કેસરી પેનથી અંક 1, લાલ રંગની પેનથી અંક 9 અને પીળા રંગની પેનથી અંક 3 લખી ભોજપત્ર સમક્ષ દીવો કરવો. અગરબત્તી, ધૂપ કરી પોતાની ઈચ્છાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી મેનિફેસ્ટ કરવું જોઈએ. અંક એકની જાતકોએ પોતાના જમણા હાથના કાંડા પર કેસરી, લાલ અને પીળા રંગના દોરાને એકબીજામાં વણી પહેરવું જોઈએ. ભોજપત્ર પર 1, 3, 9 અંક લખો. સોનાની ધાતુનો ઉપયોગ આ અંકના જાતકોએ કરવો જોઈએ. અંક એકના નેજા હેઠળ હિબ્રુ સિસ્ટમ અનુસાર અંગ્રેજી આલ્ફાબેટ AIJYQ આવે. આથી અંક એકના જાતકોએ હંમેશા અહીં જણાવેલા આલ્ફાબેટનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તેમના નામમાં ન્યુમરોલોજીકલ સ્ટ્રેન્થ આવે. અહીં તેમના કેટલાક ઉદાહરણો આપીએ જે દ્વારા તમને સૂર્યના અંકની તાકાત તમારા નામમાં અનુભવી શકો. થોડા સમય પહેલાં વાયુ VAYU નામનો એક યંગ જાતક અમારી પાસે આવેલો. તેની જન્મ તારીખ 21/8/2002 હતી. તારીખનું ટોટલ 15 થાય એટલે કે વાયુ 6 અર્થાત શુક્રની અસર હેઠળ આવે, પણ તેના અંગ્રેજીનું નામ વાયુ VAYU. V6 A1Y1U6 અર્થાત 6+1+1+6 એટલે 14, એટલે કે ટોટલ 5 આવે, જે બુધની અસર હેઠળ આવે. અહીં નામ બુધની અસર હેઠળ અને જન્મ તારીખ શુક્રની અસર હેઠળ આવે એટલે બુદ્ધિ અને ભૌતિકવાદ વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે. બુદ્ધિ અને ભૌતિકવાદના ટકરાવમાં વાયુની નિર્ણય શક્તિ વરાળ બનીને ઉડી જાય. જ્યારે આ કેસ આવ્યો ત્યારે અમને માત્ર એક જ વિચાર આવ્યો કે વાયુના જન્મ અનુસાર તેની જન્મકુંડળીનો સૂર્ય અતિ બળવાન છે. જેમ કે 21 ઓગસ્ટના રોજ કોઈપણ વર્ષમાં જન્મેલો જાતક સ્વગૃહી સિંહના સૂર્યની અસર હેઠળ આવે. આથી જો વાયુના નામમાં એક આલ્ફાબેટ સૂર્યનો મૂકવામાં આવે તો તેને અંકશાસ્ત્ર સાથે ગ્રહ લાભ પણ મળી જાય. અમે આવો વિચાર મનમાં મૂક્યો અને તેના નામમાં સૂર્યનું આલ્ફાબેટ મૂકી નવું નામ આપ્યું. જન્મ તારીખ 21/8/2002 = 15/6. જૂનું નામ જોઈએ તો VAYU. હિબ્રુ સિસ્ટમ અનુસાર સરવાળો 5 બુધની અસર હેઠળ. નવું નામ જોઈએ તો VAYYU નું હિબ્રુ સિસ્ટમ અનુસાર સરવાળો 6 શુક્રની અસર હેઠળ આવે. તમે જુઓ કે અમે વાયુના મૂળ સ્પેલિંગમાં માત્ર વાયનો વધારો મૂક્યો, જેની વેલ્યુ 1 અર્થાત સૂર્યની અસર હેઠળ આવે. આમ કરવાથી વાયુનું નવું સ્પેલિંગ એટલે અને તેની જન્મ તારીખનો ટોટલ એક જ અર્થાત 6 ના હેઠળ આવી ગયું. આજથી 9 મહિના પહેલાં વાયુ પોતાની કેરિયર જે ફરિયાદો લઈને અમારી પાસે આવ્યો તે તમામ ફરિયાદ આજે 70%થી પણ ઓછી થઈ ગઈ છે અને વાયુ પોતાના નામ પ્રમાણે પોતાના અંગતજીવન, કરિયર અને આર્થિક દ્રષ્ટિએ વાયુવેગી અતિ ગતિશીલ બની ગયો છે. તમારે અંક 1નો કમળ જોવો હોય તો સુનિલ ગાવસ્કર નામના
માં જોવો જોઈએ કે જેણે ભારતીય નબળા ક્રિકેટને મજબૂત કરી વિશ્વના નકશામાં મૂક્યું, જેણે ભારતીય ક્રિકેટમાં પ્રાણ અને પ્રાણવાયુ ભરી જીવન બનાવ્યું. અને આ બધી વાત ઉપરછલ્લી કે અમથી કરાય નહીં, એમાં પણ વાચક મિત્રોને સમજ પડવી જોઈએ. સુનિલનું સ્પેલિંગ જોઈએ તો SUNIL, GAVASKAR, S બરાબર 3, U 6, N 5, I 1, L 3, G 3, A 1, V 6, A 1, S 3, K 2, A 1, R 2, 27 બરાબર 10 બરાબર 1. અને અંતમાં અંકના જાતકો માટે ખાસ વાત કરવા જોઈએ તો જે જાતકો અંક 1ની અસર હેઠળ આવતા હોય તેવા જાતકોનું ભાગ્યોદય તેમના પિતૃપક્ષેથી થાય છે અને તેમની ઉંમરનું 1, 10, 19, 28, 37, 45 અને 55 વર્ષથી લાભદાયી યશસ્વી હોય છે. તેમની ઉંમરના 3, 8, 15, 16, 17, 21, 22, 26 અને 35મું વર્ષ કષ્ટદાયી બને છે.